નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી, ધોરણ 10. 15મો ક્વેશ્ચન છે, લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી કેવી રીતે ભિન્ન છે? અલિંગી પ્રજનનની મર્યાદાઓ જણાવો. મિત્રો, લિંગી પ્રજનનમાં નર અને માદા એવા બે લિંગો ભેગા થાય છે અને નવી સંતતિ કે બાળકનો જન્મ થતો હોય છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવા સજીવનું સર્જન થતું હોય છે. તો સમજી શકાય છે કે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનથી ભિન્ન છે. અલિંગી પ્રજનનની ત્યારબાદ આપણે મર્યાદાઓ લખીશું. જવાબ ઉપર જઈ રહ્યા છીએ. જ્યારે એક જ પિતૃ દ્વારા પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવામાં આવે તેને અલિંગી પ્રજનન કહે છે. અલિંગી પ્રજનનમાં એક જ સજીવ દ્વારા નવી સંતતિનું સર્જન થતું હોય છે. તેમાં નર અને માદાના પ્રજનન કોષોનો ઉપયોગ થતો નથી. એટલે કે પ્રજનન કોષો વગર નવા સજીવનું નિર્માણ કરવાની પદ્ધતિ એટલે અલિંગી પ્રજનન પદ્ધતિ. જ્યારે પ્રજનન પદ્ધતિમાં નવા સજીવના નિર્માણ માટે નર અને માદા બંને જાતિના પિતૃ સંકળાયેલા હોય તેને લિંગી પ્રજનન કહે છે. હવે અલિંગી પ્રજનનમાં એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવા સજીવનું સર્જન થતું હોય તો એમાં પ્રજનન કોષોની જરૂર હોતી નથી. જ્યારે લિંગી પ્રજનનની અંદર અહીં નર અને માદાના પ્રજનન કોષો ભેગા થાય છે અને એમાંથી નવી સંતતિ કે બાળકનો જન્મ થતો હોય છે, જેને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. અલિંગી પ્રજનનની મર્યાદાઓ છે. અહીં અલિંગી પ્રજનનમાં વારસામાં એક જ પિતૃના લક્ષણો પ્રાપ્ત થાય છે. જો એક જ સજીવના શરીરના દૈહિક ભાગમાંથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય તો સમજી શકાય છે કે વારસામાં એક જ પિતૃના લક્ષણો છે એ પ્રાપ્ત થતા હોય છે. તેમાં વિવિધતા સર્જાતી નથી. મિત્રો, નર અને માદા કોષો જ્યારે ભેગા થતા હોય, પ્રજનનની ક્રિયા થતી હોય ત્યારે ડીએનએની નકલ થતી હોય છે અને ડીએનએની નકલની અંદર ભૂલ થાય તો વિવિધતા જોવા મળતી હોય છે. અહીં અલિંગી પ્રજનન પદ્ધતિમાં અહીં નર અને માદા કોષો ભેગા થતા હોતા નથી, માટે તેમાં વિવિધતા સર્જાતી નથી. અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થાય છે. તેનાથી સ્પર્ધા વધે છે. અમીબા છે એમાં અલિંગી પ્રજનન પદ્ધતિથી નવા સજીવનું સર્જન થતું હોય છે. હાઇડ્રામાં પણ અલિંગી પ્રજનન પદ્ધતિથી નવા સજીવનું સર્જન થતું હોય છે. ઓસિલેટારિયા નામની લીલની અંદર પણ અવખંડનની ક્રિયા એટલે કે અલિંગી પ્રજનન પદ્ધતિથી અનેક લીલો ઉત્પન્ન થતી હોય છે. આમ અલિંગી પ્રજનન પદ્ધતિમાં બાળ સજીવનું નિર્માણ ઝડપથી અને મોટી સંખ્યામાં થતું હોય તેનાથી સ્પર્ધા વધે છે. જો સ્પર્ધા વધતી હોય, મોટી સંખ્યામાં સજીવનું નિર્માણ થતું હોય તો વસ્તી નિયંત્રણ થતું નથી. અલિંગી પ્રજનન પદ્ધતિની મર્યાદા કહી શકાય. અલિંગી પ્રજનન પદ્ધતિમાં વસવાટ સ્થાન ઝડપથી ભરાઈ જાય છે. ઓસિલેટોરિયા નામની લીલની અંદર અવખંડનની ક્રિયા થતી હોય તો લીલના શરીર ઉપરથી અવારનવાર તાતણાઓ તૂટતા હોય છે. તૂટેલો ટુકડો છે એ સ્વતંત્ર લીલ તરીકે વર્તવા લાગે છે, જેથી વસવાટ સ્થાન છે એ ઝડપથી ભરાઈ જતું હોય છે. અલિંગી પ્રજનન પદ્ધતિની અંદર સજીવો સરળતાથી અનુકૂલિત થતા નથી. 16મો ક્વેશ્ચન છે, લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે સમજાવો. સ્પષ્ટ રીતે સમજી શકાય છે કે લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષો ભેગા થાય છે. આ બંને
જુદું જુદું ડીએનએ ધરાવતા હોય છે. જ્યારે ફલનની ક્રિયા થાય છે ત્યારે ડીએનએની નકલમાં ભૂલ રહી જાય છે અને આ ભૂલને લીધે ભિન્નતાની ક્રિયા કે ભિન્નતા ઉદ્ભવતી હોય છે. લિંગી પ્રજનન દરમિયાન નર અને માદાના ભિન્નતા ધરાવતા ડીએનએ એ સંતતિમાં પ્રાપ્ત થાય છે. આથી સંતતિમાં ભિન્નતાનું સર્જન છે એ ઝડપી બનતું હોય છે. જવાબ ઉપર જઈ રહ્યા છીએ. લિંગી પ્રજનન પદ્ધતિ દ્વારા સંતતિઓમાં ભિન્નતાની ક્રિયા કેમ ઝડપથી થાય છે સમજાવો. એક પિતૃકોષમાંથી 2 બાળકોષોના નિર્માણમાં ડીએનએ પ્રતિકૃતિ તેમજ કોષીય સંરચનાનું સર્જન સંકળાયેલું છે. એક કોષમાંથી જ્યારે નવો બાળકોષ બનતો હોય ત્યારે એ નિર્માણની અંદર ડીએનએની પ્રતિકૃતિ અને કોષીય રચનાનું સર્જન છે એ સંકળાયેલું હોય છે. ડીએનએ પ્રતિકૃતિની તકનીક હંમેશા સંપૂર્ણ ચોક્કસ નથી. એટલે કે ડીએનએની નકલમાં ભૂલ થવાની શક્યતા રહેતી હોય છે. લિંગી પ્રજનનમાં નર અને માદા પ્રજનન કોષનું સંમિલન થાય છે. એટલે કે નર અને માદા કોષો છે એ ભેગા થતા હોય છે. પ્રજનન કોષોના નિર્માણ દરમિયાન ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ભિન્નતા અનુગામી પેઢીમાં વહન પામતી હોય છે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય, નર અને માદા કોષો ભેગા થતા હોય ત્યારે ડીએનએની પ્રતિકૃતિની અંદર જે ભિન્નતા છે એ અનુગામી પેઢીમાં કે સંતતિમાં ઉતરી આવતી હોય છે. પ્રત્યેક ડીએનએ પ્રતિકૃતિમાં નવી ભિન્નતાની સાથે સાથે પૂર્વવર્ત પેઢીની ભિન્નતાઓ પણ સંગૃહિત હોય છે. પ્રત્યેક ડીએનએની પ્રતિકૃતિ જ્યારે થતી હોય ત્યારે મૂળ પેઢીની ભિન્નતા સાથે નવી ભિન્નતાઓ પણ એ ડીએનએની અંદર સંગૃહિત થતી હોય છે. આમ વસ્તીના 2 સજીવોમાં સંગૃહિત ભિન્નતાની ભાત એ ભિન્ન હોય છે. 2 અથવા વધારે એકલ સજીવોની ભિન્નતાઓ એકત્ર થતાં સંતતિમાં નવા સંયોજન સર્જાય છે. નર અને માદાની ભિન્નતાઓ છે એ બાળકમાં ભેગી થાય છે. માટે સંતતિની અંદર એક નવું સંયોજનનું સર્જન થતું હોય છે. લિંગી પ્રજનન દરમિયાન 2 વિજાતીય સજીવો એટલે કે નર અને માદાના ભિન્નતા ધરાવતા ડીએનએ સંતતિમાં પ્રાપ્ત થાય છે. આથી સંતતિઓમાં ભિન્નતાના સર્જનની ક્રિયા છે એ ઝડપી બને છે. 17મો ક્વેશ્ચન છે, લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે? મિત્રો, જવાબ ઉપર જતાં પહેલાં એક સરસ રફ સમજૂતી જોઈએ છીએ. લિંગી પ્રજનન કેમાં થતું હોય તો કે મનુષ્યની અંદર. મનુષ્યની અંદર નર અને માદાનો સમાવેશ થતો હોય છે. નરની અંદર રંગસૂત્રની સંખ્યા 46 જોડી રંગસૂત્ર છે. માદાની અંદર પણ રંગસૂત્રની સંખ્યા 46 જોડી છે. પરંતુ પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા દૈહિક કોષોની સરખામણીમાં અડધી હોય છે. દૈહિક કોષો એટલે કે નરની અંદર 46 જોડી રંગસૂત્રો, માદાની અંદર 46 જોડી રંગસૂત્રો એ દૈહિક કોષોની અંદર આવેલા રંગસૂત્રની સંખ્યા છે. પરંતુ પ્રજનન કોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષ એમાં રંગસૂત્રોની સંખ્યા દૈહિક કોષોની સરખામણીમાં અડધી હોય છે. એટલે કે બંનેની અંદર 23 જોડી રંગસૂત્રો આવેલા હોય છે. જ્યારે ફલનની ક્રિયા થાય છે, શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય છે ત્યારે ફલિતાંડ બને છે. અને આ ફલિતાંડની અંદર શુક્રકોષ અને અંડકોષના રંગસૂત્રો 23 જોડી ભેગા થાય છે અને ફરીથી રંગસૂત્રોની સંખ્યા એ 46 જોડી બની જાય છે
આમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જળવાઈ રહે છે. 17મા પ્રશ્નના જવાબ ઉપર જઈ રહ્યા છીએ. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં દરેક નવી પેઢીમાં 2 પિતૃના ડીએનએની નકલ સંગૃહિત થતી હોય છે. એટલે કે નર અને માદાના આ ડીએનએ છે એ બંને પિતૃઓના ડીએનએની નકલ છે એ બાળકની અંદર ભેગી થતી હોય છે. તેથી દરેક નવી પેઢીમાં ડીએનએની માત્રા પિતૃ કરતાં બમણી થવી જોઈએ. જો ડીએનએની 2 નકલો સંગૃહિત થતી હોય તો નવી સંતતિ કે નવી પેઢીમાં ડીએનએની માત્રા એ પિતૃ કરતાં બમણી થવી જોઈએ. પરંતુ આવું થતું નથી, કારણ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં પ્રજનન કોષોનું નિર્માણ કરતા કોષો, જ્યારે પ્રજનન કોષો એટલે કે શુક્રકોષો અને અંડકોષનું નિર્માણ થાય છે ત્યારે અર્ધીસૂત્રી ભાજન પામે છે. એટલે કે કોષ વિભાજનની અર્ધીકરણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. તેથી રંગસૂત્રની સંખ્યા મૂળ સંખ્યા કરતાં અડધી થઈ જાય છે. જ્યારે શુક્રકોષ અને અંડકોષનું નિર્માણ થાય છે ત્યારે નર અને માદાની અંદર એ રંગસૂત્રની સંખ્યા 46 જોડી હોય છે. પરંતુ પ્રજનન કોષોના નિર્માણ વખતે એટલે કે શુક્રકોષ અને અંડકોષના નિર્માણ વખતે કોષ વિભાજનની અર્ધીકરણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. આથી દૈહિક કોષોની સરખામણીમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે. એટલે કે 23 જોડી થઈ જાય છે. આમ સજીવોના વાનસ્પતિક કે દૈહિક કોષોની તુલનામાં ડીએનએની માત્રા પણ અડધી થઈ જાય છે. રંગસૂત્રની સંખ્યાની સાથે સાથે ડીએનએની માત્રા પણ એ પ્રજનન કોષોની અંદર શુક્રકોષ અને અંડકોષની અંદર અડધી થાય છે. તેમાં અર્ધીસૂત્રી ભાજન પ્રકારનું કોષ વિભાજન અગત્યનો ભાગ ભજવતું હોય છે. જ્યારે પ્રજનન કોષોનું નિર્માણ થતું હોય છે ત્યારે કોષ વિભાજનની ક્રિયા અર્ધસૂત્રી ભાજન એ અગત્યનો ભાગ ભજવતું હોય છે, જેને લીધે રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની સંખ્યા છે એ અડધી થતી હોય છે. આથી 2 પિતૃ નર અને માદાના જનન કોષો જેમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા અડધી હોય છે, તેઓ જ્યારે લિંગી પ્રજનનમાં સંયુગ્મન પામે છે ત્યારે ફલિતાંડ બને છે. આ અડધી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની અડધી સંખ્યા ધરાવતા શુક્રકોષ અને અંડકોષો ભેગા થાય છે ત્યારે ફલનની ક્રિયા થાય છે અને ફલિતાંડ બનતું હોય છે. આ ફલિતાંડની અંદર 23 જોડી રંગસૂત્રો એ ફરીથી ભેગા થઈ જાય છે અને ફલિતાંડની અંદર રંગસૂત્રની સંખ્યા ફરીથી મૂળ સંખ્યા જેટલી એટલે કે 46 રંગસૂત્રો ફરીથી જોવા મળે છે. અને બાળ પેઢી કે સંતતિમાં રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા પિતૃ જેટલી પુનઃ સ્થાપિત થતી હોય છે. આમ લિંગી પ્રજનન કરતા સજીવોમાં પેઢી દર પેઢી રંગસૂત્રની સંખ્યા અને ડીએનએની માત્રા ચોક્કસ જાળવી રાખવામાં આવે છે. 18મો ક્વેશ્ચન છે, પ્રજનન કોષોના પ્રકાર અને લાક્ષણિકતાઓ જણાવો. પ્રજનન કોષોના 2 પ્રકાર છે, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષો. નરજન્યુ કોષોને શુક્રકોષો કહેવાય, માદાજન્યુ કોષોને અંડકોષો કહેવાય. હવે એમની લાક્ષણિકતાઓ લખવાની છે. આ બંને કોષો જે છે પ્રજનન કોષો અત્યંત સરળ સંરચનાવાળા સજીવોમાં બંને પ્રજનન કોષોના આકાર અને કદમાં વિશેષ ભેદ હોતો નથી. સરળ રચના હોય ને, મનુષ્યની રચના જટિલ કહેવાય, પરંતુ સરળ રચના ધરાવતા સજીવો સમગ્ર શરીર એક જ કોષનું બનેલું હોય અને સરળ રચના ધરાવતા સજીવોની અંદર
પ્રજનન કોષો છે નર અને માદા, નરજન્યુ કોષો અને માદાજન્યુ કોષોના આકાર અને કદની અંદર કોઈ વિશેષ ભેદ જોવા મળતો નથી. તેઓ સમાન આકારના હોઈ શકે છે. ઉચ્ચ અને જટિલ રચનાવાળા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ આકારના હોય છે, પરંતુ જટિલ રચના અને ઉચ્ચ સંરચનાવાળા સજીવો, મનુષ્ય છે એ જટિલ રચના ધરાવે છે અને ઉચ્ચ સંરચનાવાળું સજીવ કહી શકાય. એવા સજીવોમાં પ્રજનન કોષો વિશિષ્ટ પ્રકારના હોઈ શકે છે. કેવા હોય છે પ્રજનન કોષો? એટલે કે શુક્રકોષ અને અંડકોષ. શુક્રકોષને કહેવાય નરજન્યુ કોષો અને અંડકોષને કહેવાય માદાજન્યુ કોષો. શુક્રકોષો છે એ કદમાં નાના અને પ્રચલનશીલ હોય છે. શુક્રકોષો છે ને એ કદ સૂક્ષ્મ હોય છે, નાના હોય છે અને હલનચલન કરી શકતા હોય છે, ગતિશીલ હોય છે, એટલે કે પ્રચલનશીલ હોય છે. આ નરજન્યુ કોષોને શુક્રકોષો કહેવાય. જ્યારે માદાજન્યુ કોષો એ કદમાં મોટા અને પોષક દ્રવ્યોથી સભર હોય છે. માદાજન્યુ કોષોને અંડકોષો કહે છે. 19મો ક્વેશ્ચન છે, પુષ્પ એટલે શું? પુષ્પના પ્રજનન ભાગો અને તેના આધારે પુષ્પના પ્રકારો સમજાવો. સપુષ્પી વનસ્પતિ મુખ્યત્વે આવૃત બીજધારી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અંગને પુષ્પ કહે છે. તમામ પ્રકારની સપુષ્પી વનસ્પતિ જેમાં બીજ આવતા હોય, ફૂલ આવતા હોય, પુષ્પ આવતા હોય, ફળ આવતા હોય, એવી આવૃત બીજધારી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન અંગ તરીકે પુષ્પ હોય છે. પુષ્પના ભાગો. પુષ્પના મુખ્ય 4 ભાગો છે. એક વજ્રપત્ર, આ નીચેનો ભાગ જેને વજ્રપત્ર કહેવાય. દલપત્ર, પુકેસર, પુકેસરની અંદર પરાગાશય અને પરાગતંતુનો સમાવેશ થાય છે. અને સ્ત્રીકેસર. સ્ત્રીકેસરની અંદર મુખ્ય 3 ભાગો. ઉપરનો જે ભાગ છે એને પરાગાસન કહેવાય. ત્યારબાદ વચ્ચેનો આ નળી આકારનો ભાગ એને પરાગવાહિની કહેવાય. આ અંદરનો ભાગ જેને અંડાશય તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ભાગો છે એ સ્ત્રીકેસરના ભાગો છે. આ પૈકી પુકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. એમાં સૌપ્રથમ આપણે પુકેસર સમજીએ. પુકેસર નર પ્રજનન ભાગ છે. અહીં જે પુકેસરનો ભાગ દર્શાવેલો છે એમાં પરાગાશય અને પરાગતંતુનો સમાવેશ થાય છે. એ નર પ્રજનન ભાગ છે. તે તંતુ અને પરાગાશયનો બનેલો છે. પુકેસરમાં શું આવે તો કે તંતુ આવે અને પરાગાશય, આ 2 ભાગ જોડાઈ જાય છે અને પુકેસર બનતું હોય છે. પરાગાશય પીળા રંગની પરાગરજનું નિર્માણ કરે છે. આ પરાગાશય છે એના ઉપરના ભાગ ઉપર પીળા રંગની પરાગરજનું નિર્માણ કરવાનું કાર્ય એ પરાગાશય દ્વારા થાય છે. હવે પુષ્પનો બીજો ભાગ એટલે કે સ્ત્રીકેસર સમજીએ. સ્ત્રીકેસર તે પુષ્પના મધ્યમાં ગોઠવાયેલ છે. આ જે પુષ્પની મધ્યમાં ગોઠવાયેલો ભાગ છે એને સ્ત્રીકેસર કહેવાય. તે 3 ભાગમાં રચાયેલું છે. અંદરનો જે ભાગ છે એને અંડાશય કહેવાય. તલસ્થ ફૂલેલો ભાગ, છેવટનો જે ભાગ છે એને તલસ્થ કહેવાય અને ફૂલેલો ભાગ અંડાશય તરીકે ઓળખાય છે. ત્યારબાદ એક નળી છે એને વાહિની કહેવાય, પરાગવાહિની. મધ્યમાં લંબાયેલો ભાગ. ત્યારબાદ ઉપરના ભાગે પરાગાસન, ચિકાસયુક્ત અગ્રભાગ
જેને પરાગાસન કહે છે. સ્ત્રીકેસર પુષ્પનો માદા પ્રજનન ભાગ છે. તેના બીજાશયની અંદર બીજાંડ આવેલા છે. બીજાંડમાં અંડકોષો ઉત્પન્ન થાય છે. આ જે બીજાંડ છે એ ભાગની અંદર અંડકોષો ઉત્પન્ન થાય છે. હવે પ્રજનન ભાગોને આધારે પુષ્પના પ્રકારો જોઈએ. પ્રજનન ભાગોને આધારે પુષ્પના બે પ્રકાર છે. એક એકલિંગી પુષ્પો અને બીજું દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો. એકલિંગી નામ ઉપરથી જ ખ્યાલ આવે છે કે જ્યારે પુષ્પ પુંકેસર અથવા સ્ત્રીકેસર ધરાવતું હોય, એટલે કે એક જ લિંગ ધરાવતું હોય, કાં પુંકેસર ધરાવતું હોય કાં સ્ત્રીકેસર ધરાવતું હોય, તેને એકલિંગી પુષ્પ કહે છે. દાખલા તરીકે પપૈયું અને તરબૂચ એકલિંગી પુષ્પોના ઉદાહરણ છે. તેવી જ રીતે દ્વિલિંગી એટલે કે ઉભયલિંગી પુષ્પો. જ્યારે પુષ્પ પુંકેસર અને સ્ત્રીકેસર બંને ભાગ ધરાવતું હોય તેને દ્વિલિંગી પુષ્પ કહે છે. ઉભયલિંગી એટલે કે એમાં પુંકેસરય હોય અને સ્ત્રીકેસરય હોય એવું જે પુષ્પો જેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. ઉભયલિંગી પુષ્પોના ઉદાહરણો જાસૂદ, રાય અને ધતુરો. 20મો પ્રશ્ન છે, સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. એટલે કે જેમાં પુષ્પ આવતા હોય એવી વનસ્પતિમાં નર પ્રજનન કોષ એટલે કે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય છે, ફલનની ક્રિયા થાય છે, ફલિતાંડ બને છે અને બીજાંડ છે એ બીજમાં ફેરવાઈ જાય છે, નવી સંતતિનું નિર્માણ થાય છે ત્યાં સુધીની ઘટના સમજાવવાની થશે. સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. પુંકેસરના પરાગાશયમાં પરાગરજ ઉત્પન્ન થાય છે. પુંકેસરનો ઉપરનો જે ભાગ જેને પરાગાશય કહેવાય એ પરાગાશયની અંદરથી પરાગરજ ઉત્પન્ન થાય છે. પરાગરજમાં શુક્રકોષો ઉત્પન્ન થતા હોય છે. અંડાશયના અંડકમાં માદાજન્યુ એટલે કે અંડકોષો ઉત્પન્ન થાય છે. હવે પુંકેસરની અંદર જે શુક્રકોષો ઉત્પન્ન થયા અને અંડકની અંદર જે અંડકોષો ઉત્પન્ન થયા એ બેને ભેગા કરશું, ફલનની ક્રિયા કરશું. એ ક્રિયાને કહેવાય પરાગનયન. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાશય સુધી સ્થાનાંતર થવાની ક્રિયાને પરાગનયનની ક્રિયા કહેવાય. પુંકેસરની પરાગરજ એ સ્ત્રીકેસરના પરાગાશય સુધી જશે ત્યારે શુક્રકોષ અને અંડકોષ ભેગા થશે. આ જે ક્રિયા છે એ ક્રિયાને પરાગનયનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. પરાગનયન બે રીતે થતું હોય છે. એક સ્વપરાગનયન અને બીજું પરપરાગનયન. સ્વપરાગનયન પરાગરજનું સ્થાનાંતર એક જ પુષ્પમાં થતું હોય છે. એક જ પુષ્પના પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે ફલન થતું હોય અને એમાંથી ફલિતાંડ બનતો હોય, બીજ છે એ નવી સંતતિ ઉત્પન્ન કરતી હોય તો આ પ્રકારનું જે પરાગનયન છે એને સ્વપરાગનયન તરીકે ઓળખવામાં આવતું હોય છે. પરપરાગનયન પરાગનયનનો બીજો પ્રકાર છે. પરાગરજનું સ્થાનાંતરણ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં થાય છે. પરાગનયનમાં પવન, પાણી
કે પ્રાણીઓ જેવા પરાગવાહકો ભાગ ભજવે છે. પવન દ્વારા, પાણી દ્વારા કે કીટકો દ્વારા એ પરાગરજ છે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં સ્થાનાંતરણ પામતી હોય તો આ જે ઘટના છે એને પરપરાગનયન તરીકે ઓળખવામાં આવે છે. હવે ફલનની ક્રિયા સમજીએ. પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે. આ પરાગરજ છે એ આ આસન ઉપર, પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય છે. ત્યારબાદ પરાગરજ અંકુરણ પામે છે અને પરાગનલિકાનું નિર્માણ થાય છે. પરાગનલિકા પરાગવાહિનીમાં લંબાઈને અંડક સુધી પહોંચે છે. આ અંડક સુધી પરાગનલિકા પહોંચી જાય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતો નરજન્યુ કે પુંજન્યુ પરાગનલિકામાં પસાર થઈ અંડકમાં હાજર રહેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સાથે જોડાય છે. અહીં શુક્રકોષ ને અંડકોષ છે એ ભેગા થાય છે અને જન્યુકોષોના આ જોડાણને ફલન કહે છે. શુક્રકોષ ને અંડકોષ ભેગા થવા માટેની આ જે ઘટના થઈ એ ઘટનાને ફલનની ક્રિયા કહે છે. ફલનની પ્રક્રિયાને પરિણામે ફલિતાંડનું નિર્માણ થાય છે જેને યુગ્મનસ કહેવાય. શુક્રકોષને અંડકોષ ભેગા થાય છે એ ક્રિયાને ફલનની ક્રિયા કહેવાય. ફલનની ક્રિયા થાય તો ફલિતાંડ બને છે. ફલિતાંડ નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. આ ફલિતાંડમાંથી નવો છોડ કે નવી સંતતિ છે એ નિર્માણ પામતી હોય છે. હવે ફલન પછીની ઘટનાઓ સમજીએ. ફલન પછી જ્યારે શુક્રકોષ ને અંડકોષ ભેગા થઈ જાય એ જે ક્રિયા હતી એ ક્રિયાને ફલન કહેવાય. ફલનની ક્રિયા દરમિયાન શું થતું હતું તો કે ફલિતાંડ બનતું હતું, યુગ્મનસનું નિર્માણ થતું હતું. ફલન પછી અંડકની અંદર રહેલ યુગ્મનસ એટલે કે ફલિતાંડ અનેક વિભાજન પામી એ ભ્રૂણનું નિર્માણ કરે છે. અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તન થાય છે. અહીં ભ્રૂણમાંથી બીજનું નિર્માણ થાય છે. બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે. તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. આ ક્રિયાને બીજ અંકુરણ કહેવાય. બીજને સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે અને બીજમાંથી નવો છોડ કે નવી સંતતિનું નિર્માણ થાય છે. આ ક્રિયાને બીજ અંકુરણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. ત્યારબાદ જે બીજ છે એ બીજ ફળમાં ફેરવાઈ જતું જોવા મળે છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.